તો મિત્રો છે ને આ વિડીયોમાં છે ને થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો, કારણ કે આ વિડીયો તમે જોશો ને તો એમાં છે ને ગ્લિચ બહુ કરે છે. એનો કારણ હતો ફોન છે ને મારો ખરાબ થઈ ગયો હતો. એ મને છે ને પછી ખબર પડી, ઓલે આપણે લક્ષ્મીબેન ને આવ્યા હતા ને તે પછી મેં જોયું, એ વિડીયો જોયો ને પછી જ આપણે, કેમ કે હું છે ને પછી કસ્ટમરમાં વયો ગયો હતો એટલે. તો મિત્રો કોઈ કમેન્ટમાં એમ ના કહેજો કે હવે ભાઈ આઈફોન લ્યો ભાઈ, અત્યારે છે ને થોડુંક ના, ફોન તો આપણે લઈ લે, હું એવું કઈ નથી હો, આઈફોન તો આપણે લેવાનું જ છે, અત્યારે નહીં તો હવે ટૂંક સમય પછી. અને મિત્રો ફોનમાં શું થયું હતું તમને ખબર છે? ખાલી છે ને અપડેટ મારવાનો હતો ફોનમાં, એમાં ફોન છે ને થોડોક કામકાજ બગડી ગયું હતું. હાલો તમે વિડીયો તો જોઈ લો, બીજું બધું ઠીક. તો સમાચાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો વેલકમ બેક ટુ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ. મિત્રો કાંઈ નહીં, જો અત્યારે છે ને હું દુકાને છું. અને મિત્રો શું છે ખબર છે, આજે છે ને જામનગરથી છે ને આવવાના છે, એક સેલિબ્રિટી આવવાના છે, આપણા મારા ફ્રેન્ડ સર્કલમાં છે એમ સમજી લ્યો ને તમે. અને એ છે ને ફિમેલ, પહેલી વાત તો એ બરાબર. તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં. આ તો હું નવરો ઉભો હતો ને તો મેં કીધું છે ને આજે છે ને થોડુંક આપણે વિડીયો બનાવી નાખીએ. તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં, આપણે જઈએ છીએ આગળ. તો મિત્રો જો છે ને દુકાનેથી હું અત્યારે આવી ગયો છું બારે. હું જાઉં છું છે ને દહીણું લેવા માટે. એ ભાઈ મારું નથી, હિંમતભાઈ મને કીધું કે હું આવ્યો તો ખાલી મેં ઘંટી છે ને ત્યાં ઘરાઈ ગયું દહીણું બાકી છે, હજી બાકી છે. હે ના ભાઈ, ધરાઈ ગયું મને કીધું એટલે હું આવ્યો હતો ભાઈ 5 મિનિટ પછી. ભલે કાંઈ વાંધો નહીં, જો આપણું કામ થઈ ગયું છે. એમ કીધું કે વાર લાગશે, હજી આમ થોડું થયું છે. તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં. આપણે જઈએ છીએ અત્યારે છે ને દુકાન. તો જો મિત્રો અત્યારે છે ને હું ઘરે આવી ગયો છું જમવા માટે. હજી તો હાઈલો જ આવું છું, ઘરે હજી પહોંચ્યા નથી આપણે. પણ છે ને એમાં કેવું થયું ખબર છે, ફોનમાં છે ને થોડોક પ્રોબ્લેમ આવે છે. કાંઈ વાંધો નહીં, એ છે ને તમને હું થોડુંક આગળ કહી દઈશ હજી કાંઈ. તો આપણે છે ને સેલિબ્રિટી કોણ છે એ તમને કહી દઉં. લક્ષ્મીબેન કરીને છે, યુટ્યુબર છે એક, આપણે જામનગરના. તો તમે લોકો છે ને વિડીયોમાં બન્યા રહેજો. હજી થોડી ડિટેલ આપી વિડીયોમાં, તમે બન્યા રહેજો, આગળ બન્યા રહેજો એમ સમજો ને. પછી અહીંથી છે ને દુકાને જઈને ડાયરેક્ટ છે ને વિડીયો છે ને કન્ટિન્યુ કરી. કેમ કે છે ને મિત્રો મારો આ ફોનમાં છે ને વિડીયો બનાવું છું ને તો ગ્લિચ બહુ થઈ જાય છે. ઓલું સ્ટોરેજ વધી ગયું છે કે એવું કાંઈક છે. હવે કહેતા હતા, હું ગયો તો દુકાને બતાવવા માટે ફોન, ભાઈલા રાખે વાંધો નહીં, હું તમને છે ને ત્યાંનું જ ડાયરેક્ટ બતાવી. તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં દુકાને જઈને. પછી છે ને આપણે છે ને હું તમને કહેતો હતો ને, જે મળવા લોકો આવવાના છે જામનગરથી, એ આવી ગયા છે. તમને બતાવી દઉં કોણ છે, જો આમ. તો આટલો ભાઈ પ્રકાશભાઈ આપણે આટલો બધો આદર ભાવથી બોલાવતા હોય તો આપણે હે ને ખરેખર એક ધક્કો તો ખાવો જ જોઈએ. અને હું હે ને ખંભાળિયામાં એન્ટર થઈને તો જે મારે કામ પતાવવાના હતા ને મેં હજી નથી પતાવ્યા, પહેલા હું પ્રકાશભાઈની દુકાને આવી. તો આટલો પ્રેમ ઘણો ના કહેવાય ભાઈ? ઘણો જ કહેવાય ને લ્યો, પણ તમે છે ને હજી જમીન નથી જતા ને એ વાતથી મને પ્રોબ્લેમ છે હજી. એટલે એમ એવું છે આજે ટાઈમ નથી, બાકી બીજી વાર આવશું ને ત્યારે તમારા ઘરે જમવાનું પાકું ફાઇનલ. ભલે કાંઈ વાંધો નહીં, 100% આવજો તમે અમારા ઘરે. પાકું. અને જો ધવલભાઈ છે ભાઈ, આપણે છે ને ફોનમાં વાત કરે છે. હાઈ કરી દો ધવલભાઈ. હવે બીજી છે અત્યારે. હવે બીજું કઈ કહેવાનું થાય છે લક્ષ્મીબેન તમારું? કાંઈ નહીં, પ્રકાશભાઈને આપણે સપોર્ટ કરવાનો છે ફૂલ ને સારા બ્લોગ બનાવે છે, બધા જોતા આવજો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવજો. અને ઇન્સ્ટામાં પણ રીલ સારી બનાવે છે તો ઇન્સ્ટામાં પણ જોતા આવજો, લાઈક કરતા આવજો, શેર કરતા આવજો. બસ આપણું કામ થઈ ગયું. હાલો હવે આપણે જાય ઘરે, એ વિડીયો બનાવવા માટે હાલી આપણે આવ્યા હતા. તો જો પ્રકાશભાઈની દુકાનેથી આપણે ખર્ચો કરી નાખ્યો હે અહીંયા આવ્યા એટલે કાંઈક તો આપણે માન રાખવું પડે ને પ્રકાશભાઈનું. ઓમે હું કેદી ની ગોતતી હતી. લક્ષ્મીબેન હલે કે ઈ તો છે ને ફાયદો એનો થયો છે, ખાલી તો મારું નામ છે એમાં, પૈસા મારે નથી દેવાના. ખાલી જો એ તો છે ને ધવલભાઈ આમ ગણે જ છે, પૈસા એ લોકો છે. ભાઈનું નામ ને મારું કામ બે થઈ ગયું છે, તમે સમજી જાઓ ને ભાઈ. હવે ખાલી બીજું કઈ કહેવાનું થાય છે લક્ષ્મીબેન તમારું? કાઈ નહીં, હવે તમારે જામનગર આવવાનું છે. એ તો 100% અમે તો આવશું. ધવલભાઈ તમારું કઈ કહેવાનું થાય છે વિડીયોમાં? ઈ ભલે, હવે તમે છે ને જમીન નથી જતા, હવે એનું શું છે? પાકું આવશો ને? હાલો તો મિત્રો આપણે છે ને હવે આગળના જે કામ છે ને બધા પતાવી લે. તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં છે ને. તો મિત્રો છે ને દુકાનેથી હું ઘરે આવી ગયો છું. અને મિત્રો આ તમને સાચી વાત કરું ને તો આ વિડીયો છે ને મારો કાલનો છે. અને અત્યારે છે ને કાલનો એટલે છે ને આપણે
છે ને શનિવારનો છે અને આજે થઈ ગયો રવિવાર. હજી વિડીયો છે ને તમને કાલે આવશે. હા એટલે સોમવારના હા એટલે કાલે આવી જશે વિડીયો. અને હું અત્યારે શું કરતો હતો ખબર છે? જો બધા કપડાં દેખાય, કપડાં ધોતો હતો યાર, એટલે વોશિંગ મશીનથી ધોતો હતો. મારા ભાઈ હાલી શું નીકળ્યા હતા તમે લોકો. અને મિત્રો મારે ફોનમાં છે ને થોડુંક પ્રોબ્લેમ આવી ગયું છે, એડિટિંગને પ્રોપર નથી થતું. ખબર નહીં હવે છે ને આમાં ફોનમાં કાંઈક થઈ ગયું છે, એટલે આવડે તો બધું છે મારા વાલા. એટલે છે ને ફોનમાં કાંઈક અંદર થઈ ગયું છે, એટલે છે ને હવે આપણે છે ને વિડીયો છે ને બનાવી નથી શકતો. એનું કારણ છે કે ફોનમાં મિસ્ટેક થઈ ગઈ છે. ફોન પહેલે બદલાવવો પડશે મારે. તો કાલે છે ને કાંઈ કાં નવો ફોન લઈ આવી, કાં છે ને આ ફોનને વેચીને કાં નવો ફોન લઈ આવી, કાં છે ને ફોનને રિપેર કરાવી દેવો પડશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમને છે ને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. અને ઉભા રહ્યો એનાથી મોર છે ને આપણે છે ને આ બેન આવ્યા હતા, એ કોણ છે એ તમને ખબર છે? આ બેન આવ્યા હતા ને લક્ષ્મીબેન છે, લક્ષ્મીબેન પ્રજાપતિ. એ અને ધવલભાઈ, જે ભાઈ હતા ને એમના ભેગા ધવલભાઈ, એ એમના હસબેન્ડ છે. એટલે ધરમપતિ હાલો ને, આપણે ગુજરાતીમાંથી કહી દે, એમાં કાંઈ હોય નહીં. આપણે લક્ષ્મીબેનની છે ને ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક આપી દઈ. તમે લોકો છે ને એમનું ચેનલ જોઈ આવજો, એક વખત જરૂરથી ચેકઆઉટ કરજો. કેમ કે મિત્રો હું છે ને કોઈ કરોડપતિનો દીકરો નથી અને છે ને નાનો એવો સાવ યુટ્યુબર છે. હમણાં જ આપણે ચાલુ 1 વર્ષ થઈ ગયું એમ તો ચાલુ કર્યું હતું, પણ છે ને આમ વધારે સક્સેસમાં નથી ગયા. પણ હા એ ધીરે ધીરે આવી જશે લેવલમાં આપણે ગાડી. તો મિત્રો જઈને છે ને જરૂરથી એક વખત છે ને ચેકઆઉટ કરજો. અને આપણે તો જામનગર જશું ને એટલે એ લોકોએ તો કીધું છે આપણે, હું તો નથી ધરાર કરીને જઈ આવી. હું તો ગમે ત્યાં પર્સનલ ધક્કો ખાઈ આવી, એવું કંઈ નથી આપણે. નહીંતર મારે જવાનું છે 1 મહિના પછી જામનગર, એક કામ છે. એ તમને છે ને એ આપણે વિડીયો બનાવી નાખશું જામનગરનો. એટલે છે ને તમે જરાક છે ને લક્ષ્મીબેનને છે ને સપોર્ટ કરતા આવજો. એમ ના થવું જોઈએ ને કે યાર આપણે તો પ્રકાશભાઈને મળવા ગયા પણ આમ ખાલી છે ને ઓલો હું જ્યારે આપણે હે હેલ્પ જ ના થાય એટલે. અને મિત્રો છે ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે મળશું નવા વિડીયોમાં. જય માતાજી. Yeah.